તો યુટ્યુબ ફેમિલીને મારો જેમ હતા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હમણાં આવ્યો હું ડોબા બહાર કાઢવા. જૂના મિનિટ ધીસ ડોબા ભેંસ કાઢવા આવ્યા. અમારો ડોબા કહેવાય. ત્યાં બહાર કાઢવા આવ્યો હોય વાડિયું છે આપણું. પહેલાં પેલી બાજુ હતું સાઈડ મતલબ હમણાં થોડા ટાઈમ માટે ઓયથી બેહવા અંદર વાળીએ કેમ કે બહાર અવાડો હોય એટલે પાણી પાવા. અને હવે હું જાઉં હું પહેલાં હોગીને બહાર કાઢનો પછી મળો. ટાઈમ થઈ ગયો ને એટલે કે પોકતા અડધો કલાક લાગશે પાછું બેહોન. મારે તો બાઈક હમણાં હું તો 5 મિનિટ પોકી દઉં એટલે પહેલાં બહાર કાઢું ને પછી એ મળું તમે શાંતિથી. એટલી ગરમી છે ને કે વાત જવા દો. અને આ હે ને ઘરે જવાનું નામ જ નહીં લેતા. સવારનો હોય ના હોય ચાલે તો હજુ ઘરે નહીં જવું લે બોલ. પેલી બાજુ આવે ને એટલે તો દેખાતા જ નહોતો. મેં જો વાડ ફાડીને નીકળી ગયા. પછી સાઈડમાં હોય તો પેલોનું ખેતર તો વાયેલો હે રજકો. એટલે બીકે છે કે અંદર થઈને નીકળી ના જાય કેમ કે વાડ કોઈ ખાસ છે નહીં. પેલી બાજુ તો ઢોર ઓના પાછળના ભાગમાં તો થોડો ખૂણો પડે ને એ દેખાતા નહોતા. ઉપર મંદિરે જો દર્શન કરાવો કરી લ્યો દર્શન ઓનલાઈન. ઢોર બહાર કાઢવાના છે પછી ઘરે જવાનું. થોડી વાર હોય બેસીને તમે તડકો હોય ને દૂર જાય તો વાર લાગશે ને આપણા બાઈક હડી. તો એવું કામકાજ હે અને ગરમી ખૂબ તમે જોઈ લો. પરસેવો ખૂબ જ પરસેવો. ગરમી જેટલી છે આવવાનું છે ને પરસેવો તો કોણ પીવે વધારે. અને આખો દાડો વેચારતા હતા અને હજુ છે તેઓ અંચારવું હોય. ખૂબ વેચારવાનું તો મતલબ જો હોય તો માપે હે. પેલા ખેતરમાં જો ચરતા ને તે ખૂબ એકલી ધારો છે ધારો તો ઓન હે તે પૂરું જ નથી થતું ચરવાનું. રોજનું આવું છે. આખો દાડો હે ને આખો દાડો તેઓ સોયડો ભાળી અને ઊભા રહ્યા છે. અને હવે મને આવ્યા ને હમણાં જોયો ને કે હવે ઘરે આ કાઢશે એટલે ચરવાનું ચાલુ કર્યું. હા ઓવર એક્ટિંગનો ઢગલો છે બાકી. જો હે નાટક કરે આ બધા નાટક કરે. હું ઉતરવા નહીં દઉં મને ખબર નાટક જોર જબરજસ્તી બહાર કાઢવા મને. ટાઈમ થઈ ગયો ને પાછો હોવાથી ઘેર જતા અડધો કલાક ઉપર થશે વધારે થશે મોટા અડધો કલાક લાગી જાય. જો એક હોય હે શેડો હોય આ બોર માટે કરેલું. બોર આટલે હે ને એટલે હોયથી ડાયરેક્ટ અંદર આવી જાય ને. બગીચો દેખાતો હશે જો ઝાડ ખાસા મોટા મોટા થઈ ગયા. બધા ગામના ભાઈઓ મહેનત કરેલી રંગ તો લાવ્યો. મતલબ મેં વાયા ને એ ટાઈમે લાગતું નહોતું કે ઝાડ રહે એ કે મોટો થાય. બધા થઈ ગયા. શું વિચારે ભાઈ તાર? ઓય ઓય ઘર ઘર જવાનું ને યોન બસ ઝઘડો કરવા સિવાય બીજું કોઈ કામ ધંધો નહીં. અમે એક બે હે ને એને લડાય મોડ બહાર તો કાઢ નાખે ને. હવે તો હું ત્યાં સાપરે જાઉં ત્યાં જઈને થોડી વાર બેહું તડકો એટલે અને હજુ વહેલું હોય ને આપણે ઘેર જઈને હમણાં કોઈ કામ કરવાનું હોય ને જે દોવાવાળા દોઈ નાખશે પછી દૂધ ભરાવા જવાનું એટલા ટાઈમ છે આપણે જો પૈસા હે. અને જો હે ને બાકી ઘાસું ગયો ચરવાનું ખાસું હોય પેલી બાજુ વધારે તો ચરતા જોર આવે મતલબ ધૂર જ એ ટાઈપ. અને બધી જો પાઇપો ભેગી કરી હતી મેં એકલાય હોયથી બધી ભેગી કરીને મેં એકલાય હોય કરી. હા મેં કોમ કરું હું આમ તો હોય કરી છે ને બાકી ત્યો કરી દેખાય એ પડી એ જો એ ત્યો પડી ત્યો કરી આમનો અને જો થોડી ત્યો કરી પાછી પેલા ઉપર પાછી 70 આસપાસ પાઇપોની હોય કોક 32 ઉપર તો હોય જ. પાછી ત્યો પડી આ જો અમે પડી આવી બધે ફરતી પડી. ऐसा कामकाज है. હવે હોય ખેડ કરવાની છે આ બધી પલાવની ખેડ કરવી પડશે વાવવા માટે. હોય જો વાર હે જો 1.5 મહિના પછી વાવવાનું ચાલુ થાય પણ ખેડ કરી લેવું ને તો સારું રહે. થોડી તપે તડકો હોય તો પછી વરસાદ આવે એટલે થોડી ઘણી પીવે ને એવું બધું એટલા માટે. હવે 2-3 દિવસમાં ચાલુ કરવું પાછું ખેડવાનું બધું ખેડી દઉં.
પેલી બાજુ ઉકલ પડ્યું હોય ને તો રાઉન્ડ મારવા જવું તો ચાલો વ્લોગ બની જાય ને 2 કામ થઈ જાય. ઓટર મારતા હોય ને ખબર પડે ને, કેમ કે ઢોરોનું કામકાજ કેવું હોય ખબર, બગાડો કરે, ખાય ને એમ કરતી બગાડો વધારે કરે, એટલા માટે રાઉન્ડ મારવો જરૂરી. આ જો આવી રીતે પાઇપો અંદર ફિટ કર્યું હોયથી નીકળે ને પેલી બાજુ સીધું, કેમ કે આ ફોડ નાખ્યું હતું, વરસાદ વધારે આવે ને એટલે હોય ફોડ્યું હતું ને એટલે હોય પાઇપ કરી નાખી. પેલી બાજુ દેખાય, આ બાજુ નહીં દેખાય, હોય ચોખાય. એવું બધા ખેતરમાં, જેમ કે પાળા મોટા મોટા પાણી પર વધી જાય ને એટલે આખું ફોડી નાખે, એટલે મજા નહીં આવતી. તો ખોદવું પડે ને એ લોડર ને એ બધું ખર્ચો વધી જાય ને એવું બધું. એટલે મસ્ત પાઇપના ટુકડા પડ્યા હતા ને કાપી ગાળી દીધા બધી. જો કે મોટા ગાળવા જોઈએ પણ આટલો થઈ ગયો, આટલામાં પતી જાય જરૂરિયાત પ્રમાણે. અને આ જો ઢગલો પડ્યો હુકલનો, હુકીલ ઘઉંનું. તો આ 4 વેચવાની છે, કોઈને લેવી હોય તો કહેજો. હા, સારા ભાવમાં વેચવાની, મતલબ 1-2 કરોડમાં ઘર ભેગું થાને ભાઈ. આ વેચવાની એટલે કોઈને લેવી બગડવા નહીં દીધો. તાડપત્રી ઉપર કરી 3-4 દિવસ વરસાદ ભર્યો ને એટલે એમના સમજ તક બગાડી દીધી. ઉપર તાડપત્રી મસ્ત હતી એટલે બગડી નહીં. જેને લેવી કહેજો. ખાસી એ હો બતાવું નહીં. જોઈ લો, ફરતે પેલી બાજુ ફરીને આવું એટલે ખબર પડે ને તમે. જો હે ને ખાસી બધી, મતલબ 17-18 ટોલો તો હશે નહીં, એટલે જ કહેવાય. એટલે એટલું બધું 4 નહીં, એ 4 તો હશે, મતલબ 1 ટોલી જ હશે, પણ વેચવાની છે. કોઈ લેવી તો કહેજો. 2 મહિના પછી વિડીયો જોતા હોય તો ના કહેતા, બરાબર? આટલી વાર ના પડી રહે. આ ખેડવાનું હોય ને તો ભાઈ એટલી વારમાં થોડી હોય. એટલી વારમાં ભલે ના વેચાય કોઈ નહીં, ઘેર તો પકડી જ દેવું. આ પેલું હું રજકો કહેતો હતો ને, એ રજકો એ વાયેલો છે ને ત્યાં આજો, એટલે ઢોર છે ને ઓયથી અંદર જતા રહે, અંદર ઓયથી. બુદ્ધિનો અમને કીડો જ નહીં, મતલબ આ ચરવાનું શું આજો. ચાલો તમે અમારો વાડીઓ જોઈને કંટાળી ગયો ને, બીજોનું વાડીઓ બતાવો. વાડ ઉપર છે ને ઓયથી જો જોઈ લો. એ ભાઈ હવે ઘરનો છું. અરે ઘરનો છું ભાઈ. ડોગી, બ્લેક ડોગી ઘરનો જો. હા, લોકલ અહીંનો જો. આ જો આટલી મોટીથી હે જુવાર ચાટું. અને જો त्यो है तो बेहोचर है अमारो बेहोचर तो घणो है तमारे चारवी कहजो हाँ खूब चरवानो आजा ते कालिया तू एकलो मत पुत्रो कालियो पुत्रो जो है बाकी मस्त लीलू सम है तमारे चारवा ढोर तो कहजो अमारो घणो है खूब खूब आ जो आवा वायर है बधे पड़े मारू ज काम है जो फरते बांधेला था ने खोली खोली और आ रीते जो मतलब गट्टो आयो जो है तो वायर थोड़ो क्रेक थयो है तूटी गयो एटले त्याने गट्टो नाखी दीधो मारा खेतरना फरते पड्या तो भेगा करवाना खबर नहीं पड़तो कि पोत मम्मी नो हेडे बपोरे थोड़ी खबर पड़े हो क्योंकि गमे ए करो तो उनाळो सोनो ना रे बराबर एटले थोड़ी थोड़ी गर्मी अड़ी जाए बपोरे अड़े बाकी पाछो आ टाइम है तो पाछो थी जाए मस्त ठंडू वातावरण आ टाइम पाछो वधारे खबर नहीं पड़तो मस्त ठंडू वातावरण था ने जो हवे मंदिर है तो क्लीन देखाय आटली कैपेसिटी पाछो सूरज दादो हमें पड़े એટલે नहीं बराबर देखाय तो देखाड़ दीधो कहते ना वो पाइप ढगलो करे है पासी त्यो है त्यो ऊपर है भीतर में पाइप फुवारे बधा नाम पड़े से आज एक पड़े है हमारा काम काज ये है ढोर अंदर चारवानो एक बीजो फायदो है ढोरे चरे जाए ने तो मन थोड़ू उग्यू है एक थी जाए बाकी जे पेलू खातर अंदर ज नोखे कुदरती खातर आपणे ए फेंकवू ना पड़े ने એટલે महीनो अंदर चरा तो विचारो महीना जो खातर हो ये तो अंदर ज रहे ऐसा थोड़ा सिलेबस टाइप होता है हाँ जो वावाझोड़ा ने बधा है ने
પડદા કેવા થઈ ગયા બતાવો તમે. એ જો દેખાય ઊંચા ને હવડા ને આડા ને અવડા ને આખું એવું થઈ ગયું પડદાનું. તો પાછું વ્યવસ્થિત મારે ગોઠવવું પડશે. કોણ શું કહેવાય ને કમેન્ટ કરજો ઠીક હે. इसको એ આ ઝાડખું રહ્યો ને અહીં રહ્યો કોણ શું કહેવાય ને કમેન્ટ કરજો. નજીકથી બતાવો એ રહા જો इसको બરોબર. આજનો પ્રશ્ન કહેજો કમેન્ટમાં શું કહેવાય ખબર હોય કોઈને તો. જો મતલબ આટલું કોઈ વાવાઝોડું આ નુકસાન નહીં કર્યું. આ બધું રમણ ભમણ કર્યું ને આ ભેહોનું કામ. આ ભેહો અંદર ફરીને એટલે આવું થઈ ગયું. આ જો પગ હે ને આ બધા પગ હે ને ભેહોનું કામ હે. વાવાઝોડું એટલું નુકસાન ના કરે. સોયડો આટલો બધો હે મતલબ વાડ ફરતે તમે જો ને બધી જગ્યાએ સોયડો હોય અને આ બાજુ ધવખા થાય એટલે સોયડો છે. પણ તોય હોય માડમાં જ કુડાવું હોય ઉપરથી. તો આ પાછું તપેલું હોય ને પતરા આટલી ગરમી હોય આ તપેલું હોય ગરમ લય હોય અંદરથી લૂ ઉપરથી આવતી હોય બપોરના તોય અંદર જ હોય. આઈનું પૂરે એવું ધોરે છે કે શું હોય એ ખબર નહીં પડતી. ચાલો હું પેલા ખાટલો ટાળું બેવા દો. પેલા કાકો છે ને અંદર ઓટો મારવા એ બતાવ. માલો કાકો માળી ઓ માલા કાકા ઓય કંકોડો વેણી લાગે. એટલે વરસાદ ચાલુ થઈ જાય એટલે કંકોડો ઉગે છે એ વેણી. ચાલો મિત્રો તો હવે મારે જવાનું ઘરે અને પછી ત્યાં જઈને નાહવાનું હોય. આજ તો પાછું નાહ્યું નહીં એટલે રોજ સવારમાં નાહવું પણ આજ નહીં નાહ્યો એટલે હવે જઈને નાહવાનું હોય અને હોજે પાછું નવું. કેમ કે ગરમી હોય ને સવારમાં તો જો કે ના નાહો તો ચાલે પણ પછી બપોર પછી જે ગરમી પડે ને પરસેવો આખા શરીરે થયેલો હોય ને ઘર મજા ના આવે એટલે પાછું હોજે નાહવું જ પડે. એટલે આજ સવારમાં નહીં નાહ્યો હમણાં જઈને પાછું નાહવાનું હોય ને પછી જવાનું દૂધ ભરાવા. હમણાંથી પાછો આપણો ટાઈમ મેનેજમેન્ટ છે એટલો ખરાબ હે ને. હમણાં 7:30 હું દૂધ ભરાવા જાઉં ને એટલે અમારે જે કાકો હોય ને તાકીને બેઠા છે સિદ્ધરાજસિંહ મંડળીમાં છે ને તાકીને બેઠા છે. આવ્યો ને હવે કોઈ નહીં આવે બધાથી છેલ્લો આપણો વારો એટલે આખો ટાઈમ મેનેજમેન્ટ બગડી ગયો. અને પાછો વિડીયો જોતા હોય તો હું જોઈને નહીં કરતો. હા મેં પાછા તો કાલથી દૂધ લેવાનું બંધ કરી દીધું એવું થાય ને એટલે કહું જોઈને નહીં કરતો. આ તો ટાઈમ મેનેજમેન્ટ થોડું બગડી ગયો ને એટલે નાહવામાં ટાઈમ થોડો વધારે જતો રહે. કાલથી થોડો સુધારવાનો પ્રયાસ કરું. દૂધ તમે ચાલુ રાખજો લેવાનું બંધ ના કરતો બરાબર. હા તો ચાલો હવે હું જલ્દી જાઉં ને પાછો આજે જ લોચો થાય ભાઈ. કાલે વ્લોગ આવશે ને એટલે કાલે જ લોચો થઈ જાય એટલે સંભાળીને બોલવું પડે. આ તો ऐसा काम कीजिए. लोचा ये हुआ है कि बाइक से बटन मिल गया है. सिर्फ ત્યાં મૂકીને આવ્યો ભલે આદમી ત્યાં કોઈ ના મુકાય હેડવું તો ના પડો ને માં થઈ ગયો. કંટાળો આવે હો હેડવાનો જબરો કંટાળો આવે. અને આ પાછા 2-3 મહિના એવા ગયા ને કેમ કે ખેતીમાં તે કોમ હોતું નહોતું એટલે આરામદાયક ગયા છે ને આ 2-3 મહિના. એટલે કે હવે 2-3 મહિનામાં કોમ આવશે ને એટલે એટલો કાઠો પડશે ને વાત જવા દે. મંદિર ઉપર આરતી ચાલુ હોય હવે તે આપણે હેડતા મતલબ ખાસો દૂર હે ને 2 ખેતર વચ્ચે આટલું બધું મારે હેડીને જવાનું છે બાઇક જોડે. ચાવી તો હે ને ભાઈ ચાવી સાપરે મૂકીને આવ્યો ને એ સૌથી મોટું દુઃખ કયું થાય મારે ખબર. ઓય વાડી ઓય આવીને બેહું અને પછી ઓયથી હતી ઊભો થઈને હેડતા શીખ ત્યાં જાઉં બાઇક જોડે ને પછી ત્યાં જઈને ચાવી ચેક કરું. ચાવી હોય પડી હોય માડમાં ખુરશી ઉપર. એટલો કંટાળો આવે ને વાત જવા દે એટલું મગજ જાય ને. તમારે પેલું આવું કોઈ થાય મારે તો રોજ થાય લગભગ. બધું યાદ રહેવાનું ચાવી જ ભૂલી જવાય. ઇયરફોન બધું ખીચામાં ગાલ્યું હોય ચાવી ત્યાં જ પડી હોય. હા ને મોરિયા બોલે અમારે તો બાકી બધી જગ્યાએ મોરિયા. શેના લાગે તમને શેના લાગે આ દર કમેન્ટ કરજો. હા ચાલો તો મળીએ નવા બ્લોગમાં બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.